ડીસા નગરપાલિકામાં નાયબ કલેક્ટર ડોક્ટર કિશોરનાથ ગઢવીના અધ્યક્ષ સ્થાને આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી ઉત્સાહભર્યા માહોલમાં સંપન્ન થઈ છે, જેમાં ભાજપે સત્તાના સૂત્રો સંભાળતા જ સમગ્ર પંથકમાં ભગવા બ્રિગેડનો ભવ્ય વિજયોત્સવ શરૂ થયો છે. તાજેતરમાં યોજાયેલી ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ના ભૂતો ના ભવિષ્ય જેવો કરિશ્માઈ ઇતિહાસ રચીને ભારતીય જનતા પાર્ટીએ કુલ 44 બેઠકોમાંથી 38 બેઠકો પર એકચક્રી શાસન જમાવી દીધું હતું અને આ ઐતિહાસિક વિજય બાદ લોકોના દિલમાં પ્રમુખ અને ઉપપ્રમુખના નામોને લઈને ભારે ઉત્સુકતા સિક્રેટ બોક્સની જેમ બંધ હતી. ત્યારે આજે આ રહસ્યના પડદા ઊંચકાયા છે. ડીસા નગરપાલિકાના આ હાઈ વોલ્ટેજ શાસક મંડળની બેઠકમાં 44માંથી 42 સભ્યોએ હાજર રહીને લોકશાહીના પર્વને જીવંત રાખ્યો હતો. આ વખતે પ્રમુખ પદ માટે અનુસૂચિત જાતિની બેઠક અનામત હોવાથી રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો હતો. ત્યારે નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ભાજપના હાઈકમાન્ડ દ્વારા વોર્ડ નંબર 8ના વિજેતા અને પાયાના વફાદાર કાર્યકર એવા કૌશિક કુમાર સાધુના નામનો મેન્ડેટ જાહેર કરાતા જ સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. કૌશિક કુમારની સામે અન્ય કોઈ મહારથીએ ફોર્મ ન ભરતા આખરે નાયબ કલેક્ટરે કૌશિક કુમાર બાબુલાલ સાધુને બિનહરીફ પ્રમુખ તરીકે વિજેતા જાહેર કરીને ડીસાના વિકાસનું સુકાન સોંપ્યું હતું. જ્યારે બીજી તરફ ઉપપ્રમુખ પદ માટે ભાજપે પલ્લવીબેન જોશી પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. પણ અહીં લોકશાહીનો જંગ જામ્યો હતો, કારણ કે વિપક્ષ કોંગ્રેસે પણ પોતાનો ઉમેદવાર મેદાનમાં ઉતારીને ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી હતી. આખરે વોટિંગ પ્રક્રિયા શરૂ થઈ, પરંતુ કોંગ્રેસ પાસે બહુમતીનું પૂરતું ભાથ્યું ન હોવાથી સત્તાની બાજી ભાજપના હાથમાં જ રહી હતી અને પલ્લવીબેન જોશીની તરફેણમાં એકતરફી 37 મતોનો વરસાદ થતાં જ તેઓ ડીસા નગરપાલિકાના નવા ઉપપ્રમુખ તરીકે તાજ પહેરવામાં સફળ રહ્યા હતા. આ ભવ્ય વરણી સાથે જ નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ રાયગોર, કારોબારી ચેરમેન તરીકે પરેશકુમાર લીંબુવાલા અને દંડક તરીકે કિરણબેન રણજીતકુમાર વાઘેલાની પણ સત્તાવાર જાહેરાત થતાં જ ભાજપ છાવણીમાં અબીલ ગુલાલની છોડો વચ્ચે દિવાળી જેવો માહોલ છવાઈ ગયો હતો. આજરોજ તારીખ 19/5/2026ના રોજ 11 વાગે ડીસા નગરપાલિકા સભાખંડની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી માટેની ચૂંટણીની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી પ્રથમ અઢી વર્ષ માટેના, જેમાં પ્રમુખ તરીકે શ્રી કૌશિક કુમાર બાબુભાઈ સાધુ વિજેતા જાહેર થયેલ છે અને ઉપપ્રમુખ તરીકે પલ્લવીબેન કનુભાઈ જોશી વિજેતા જાહેર થયેલ છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવનિર્વાચિત પ્રમુખ કૌશિક કુમાર સાધુના ચહેરા પર વિજયની ચમક અને જવાબદારીનો ભાવ સ્પષ્ટ દેખાતો હતો. તેમણે મીડિયા સાથેની ખાસ વાતચીતમાં ગદગદિત હૃદયે ભાજપના મોવડી મંડળ અને સંગઠનનો આભાર માનતા જણાવ્યું હતું કે પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે તેને હું એળે નહીં જવા દઉં. આગામી સમયમાં ડીસા શહેરના ખૂણે ખૂણે સુધી જનસુખાકારીના કામો પહોંચાડીને, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને અને પ્રજાના પ્રશ્નોને વાચા આપીને વિકાસના નવા સીમાચિહ્નો સર કરવાની ખાતરી આપી હતી. ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબ, નીતિન નબી સાહેબ, અમિત શાહ સાહેબ, આપણા ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્મા સાહેબ અને આપણા ડીસાના ધારાસભ્ય અને પાણીદાર નેતા ભાઈ પ્રવીણભાઈ સાહેબનું અને જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબ, ડાયાબી પિલિયાતર સાહેબ, રસિકજી સાહેબ અને આપણા સદસ્યોનો ખૂબ ખૂબ આભાર અને શહેર સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર. બસ ભારત માતા કી જય. સમગ્ર પ્રક્રિયાના અંતે એ સાબિત થઈ ગયું છે કે ડીસા નગરપાલિકામાં હવે નવી જોશ અને નવી ટીમ સાથે વિકાસના એક નવા અધ્યાયનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે નવીન હોદ્દેદારો પ્રજાની આકાંક્ષાઓ પર કેટલા ખરા ઉતરે છે તે જોવું રહ્યું.